જે રીતે જેતપર કેન્દ્ર બન્યું, જે રીતે ડરણ કેન્દ્ર બન્યું, એવી રીતે હવે સરગવાળા છે એ આંદોલનનું કેન્દ્ર બની રહ્યો છે. અત્યારે જે ડરણના જે હીરો છે, જે લોકો કહે છે, જે લોકોએ અટકાવ્યું કામ, એવા શૈલેષભાઈ અને પિન્ટુભાઈ અને એમની આખી ટીમ જે છે, જે ત્યાં રહી હતી, એ તમામ લોકો અહીંયા પહોંચ્યા છે. આપણે એમની સાથે વાત કરીશું. શૈલેષભાઈ, શું કહેશો? સમજો ડરણમાં તો તમે લોકોએ જીત મેળવી, તમારા ઉપર હુમલો થયો, હજુ આરોપીઓ નહોતો પતો નહીં, પણ આજે તમે અહીંયા આવ્યા છો. હવે કેવી રીતે સપોર્ટ કરશો આવા આંદોલન? અમારે ગુજરાતમાં જ્યાં જ્યાં પણ જરૂર પડશે ખેડૂતોને, અમે ચોક્કસ અમે જ્યાં સુધી પહોંચશું ત્યાંથી પહોંચાશે. અને અમારે અહીંયા પહેલાં જ આવવાનું હતું, પણ આ તાનાશાહી સરકાર દ્વારા જ્યારે ધમકાવી ના શકી કે જ્યારે મને ખરીદી ના શકી, ત્યારે આ લોકોએ મારી ઉપર હુમલો કરાવ્યો છે કે આની અંદર રાજકારણનો હાથ છે. અને અમે આઈડેન્ટિફાઈ પણ કરી નાખ્યું છે, પણ અમે ખાલી પોલીસની રાહ જોઈ રહ્યા છીએ કે એ ગોતે છે શું કરે છે એમ. પણ જ્યાં સુધી એવા આ શૈલેષ મેર નથી કે કોઈના બાપથી બીન ઘરે બેસી રહેવા માણસ નથી. હજુ તમે જોઈ શકો છો ટાંકા હજુ મારા લાગેલા છે, ખોલ્યા નથી, પણ અમારી લડાઈ અમે વચ્ચે મૂકવાના નથી. જ્યાં સુધી અમારો આ ખોરિયાની અંદર જીવ રહેશે ત્યાં સુધી અમે ખેડૂતો માટે લડાઈ લડતા રહેવાના છીએ, લડતા રહેવાના છે, લડતા રહેવાના છે. શૈલેષભાઈ, મને એ નહીં સમજાવતું, તમામ ગુજરાતમાં કોઈ જગ્યા બાકી નથી જ્યાં આંદોલન થઈ રહ્યું. જેતપરની વાત કરીએ, સુરેન્દ્રનગરની વાત કરીએ, તમારા ત્યાં અને અહીંયા સરકારને કેમ સીધી વાતમાં એક સીધી લીટીમાં સમજાતું નથી કે આંદોલનો જે છે લોકો એમનાથી નારાજ છે? આમાં એવું છે કે આ તાનાશાહી સરકાર હોય ને બેરી મૂંગી થઈ ગઈ છે. બરાબર, જેવી રીતે પહેલાં હિટલરશાહી ચાલતી હતી, અત્યારે એ વખતનું અત્યારે એનું પુનરાવર્તન થઈ રહ્યું એ તમને સ્પષ્ટ દેખાઈ દે રહ્યું છે. પહેલાં જે હતા એ કારા ધોરા અંગ્રેજો હતા અને અત્યારે જે કારા અંગ્રેજો છે. ફરક એટલો છે કે ધોરા હતા ને કારા છે, પણ આ ધોરા કરતાં પણ સારા, ધોરાને સારા કહેવડાવે એવા કારા અંગ્રેજો છે. તો પણ હવે કેવી રીતે તમામ જે આંદોલન છે એને આગળ વધારશો, કેવી રીતે સમર્થન આપશો? અમે ચોક્કસ અમે કહેતા રહીએ છીએ કે અમારી જે પણ લડાઈ છે એ રણનીતિથી રહેશે. કોઈ એક બે આગેવાનથી કે રીતે નહીં, પણ જે પણ અમે લડાઈ લડશું રણનીતિ ગાંધી ચિંધ્યા માર્ગે. અને અમને ખાસ અમને આનંદ થઈ રહ્યો છે કે અત્યાર સુધી આપ જોઈ શકતા હોય તો મહિલાઓ બહુ પાછળ હતી, પણ હવે અમારી મહિલાઓ છે એ આજે રણચંડી બની છે આખા ગુજરાતની અંદર. અને જેટલી અત્યારે પુરુષોની સંખ્યા નથી હોતી એનાથી વધારે અત્યારે અમારી મહિલાઓની સંખ્યા હોય છે. અને જ્યારે મહિલા આગળ હોય તો પછી પુરુષોને કોઈ દીવાની કે જરૂર હોતી નથી. ડેલિગેટ્સ, આવો, તમે ચશ્મા પહેરીને તમે હીરો લાગો છો આજે. શું કહેશો, આજે કેમ આવ્યા છો અહીંયા? અમે જ્યારે અમારા ડરણનું જે આંદોલન ચાલતું હતું એનું પ્રથમ પહેલા તો આપણે એવું જ કહેવાનું, અહીંના જે કોઈ ધારાસભ્યો જે કોઈ હોય ને એમની ચાવી દિલ્હી પડી. અચ્છા, કેમ એવું લાગે? કારણ કે એના ને પૂતળા છે. એમને જે ઉપરથી ઓર્ડર આવે ને એક તો અમારા સાણંદ તાલુકાના પહેલા ધારાસભ્ય. અચ્છા. કારણ કે અમે ખેડૂતો 9 દિવસ સુધી, એમને તો સાણંદ કઈ આગું તો છે નહીં, 9 દિવસ સુધી અમે એક જ ધારું આંદોલન કર્યું. ખાઈ પીને પૂછ્યા તરસ્યા બધા બેહી રહ્યા. તો 9 દિવસે એના ઉપરથી ચાવી આવી કે ભાઈ તમે ખેડૂતોને આશ્વાસન આપ્યો. એટલે 9 દિવસે ત્યાંથી ચાવી મળી ને તારે એમને આશ્વાસન આપી અને એવું કીધું કે હવે આ લાઈન નહીં ખોદાય. તો 9 દિવસ સુધી ક્યાં વાગી જતો? એટલે આ સરકારને કોઈ વસ્તુ દેખાતી નથી. આના સામે તમે પૂરેપૂરી લડત કરશો. બૈરા છોકરાને એને પૂછાન તરસ્યા બહાર રાખશો તો આ સરકાર સાંભળશે, ને આ સરકાર કોઈનું સાંભળતી નથી. એટલે આપણા જે માણસો આપણે ચૂંટી મેકલી એ કેવલ આપણી માટે પૂતળા જ છે, સમજાય? એટલે એમને કોઈ એમને તો ઉપરથી જે સરકાર કહે ને એ જ કરવાનું. એટલે પ્રથમ પહેલા તો 27 ચૂંટણી આવે ને એ જ આપણે એમની ધ્યાન રાખવાની કે આપણો ફઈનો છોકરો હોય કે આપણો માસીનો દીકરો હોય ને તો ભાજપનો પટ્ટો પહેરીને આવે ને તો એને કહેવાનું કે અમારે તારો કોઈ અત્યારે સંબંધ નથી. અને એક જ વસ્તુ કે આ લાઈન અમને બંધ રખાયું હોય તો પૂરેપૂરું આપણું જે તાકાત છે જે અમે ડરણમાં લગાવી એવી તાકાત તમે લગાવશો. અમે બી તમારી જોડે જ છીએ, અડધી રાતે બી ફોન કરજો, અમે આવવા તૈયાર છીએ. તો આ લાઈન બંધ રહેશે, નહીં તો આ સરકાર સાંભળશે નહીં. આજે અત્યારે પિન્ટુભાઈ વાત કરતા હતા કે કલાકારો નથી આવતા, તમારા ત્યાં બી કોઈ કલાકારો નથી આવ્યા. એક સ્વામીજી આવ્યા હતા, સમજો આપણા ઋષિ ભારતીજી, અહીંયા પણ કોઈ કલાકારો નથી આવતા. ફિલ્મી આમ તો નાની વાતો ઉપર ટ્વીટ કરતા હોય, બધી વસ્તુ કરતા, કેમ નહીં આવતા હોય? કોઈ દિવસ આવવાના જ નથી ને. એમને તો અહીં આવે તો સરકાર તરફથી અમને પૂરજે ને જાળી ના. 70 વસાવાનું જોતા નહીં તમે? 7 વર્ષની સજા ના થઈ એને? કોઈને માર્યો નથી. એટલે એ લોકો તો આવે જ કે ઉપરથી અમને ઓર્ડર મળે તો જ આવે, નહીં તો અહીં ના આવે. ખેડૂત છે જ નહીં ને, ખેડૂત હોય તો આવે નહીં. આપણે ધારાસભ્ય મેં કહી ખેડૂતના દીકરા છે ને, પણ એમને ચાવી ઉપર દિલ્હી પડી છે.
એ લોકોને બી ચાવી દિલ્હી હા એમની ચાવી દિલ્હી પડી છે, એમને ચાવી મળે હા. તો તે આપણા સમર્થનમાં આવે, નહીં તો ના આવે. અચ્છા એ લોકો ચાવી ગોતતા નહીં હોય કે જાતે લઈને જઈએ ઉતાક નથી ને ઉપર ચાવી છે એમની, અમિત શાહ ને મોદી ગણ જ તે. એમનો ઓર્ડર ફાકે તો જ ખેડૂતના સમર્થનમાં આવે, નહીં તો એ કોઈ દિવસ આવે નહીં. આવે ને આપણે તો બીજા પણ આગેવાન છે. શું નામ છે આપનું? મારું નામ અમરસિંહભાઈ ક્યાં ના છો આપ? રામડરન. ધરણથી આવ્યા છો. કેમ આવ્યા છો અહીંયા? આ આંદોલનના કાર્યમાં આવ્યા છીએ, સમર્થનમાં આવ્યા સમર્થનમાં. હમ. જે ગેરકાયદેસર લાઈન કાઢે છે એના માટે. અચ્છા તો કે તમે લોકો તો સમજો અહીંયા આવ્યા છો, આ કલાકારો કેમ નહીં આવતા સમર્થનમાં આ લોકો? કલાકારો તો ના જ આવે ને, એમને ભાજપની બીક છે, કઈ રીતે આવે? હમ. એમને એવું છે કે અમને જેલમાં પૂરી દેશે ખેડૂતના આંદોલનમાં જશે તો. હમ. એટલા માટે હે ને. બીજા પણ છે. શું નામ છે આપનું? સાહેબ શું નામ છે આપનું? વિજય બારૈયા, ક્યાંથી આવ્યા છો વિજયભાઈ? તારાપુરથી. તારાપુરથી અહીંયા સમર્થનમાં આવ્યા છો તમે આપ? હા. કેમ આ સરકાર વાત નથી સમજી રહી? આ લોકો 15-15 20 દિવસથી અહીંયા વાત સમજી રહ્યા. તમે લોકો બહાર ગામથી સમજીને અહીંયા આવતા રહ્યા સમજાવવા માટે, પણ અહીંયાના નતો ધાર. છે ને, હું વાત કરું તો આ એક કંપનીઓની દલાલ સરકાર છે. જ્યાં જો ત્યાં અદાણીની લાઈનો, હાઈટેન્શન લાઈનો છે, ગેસની લાઈનો. અહીં તો જો આ એક જ લાઈન નીકળે છે. અમારે હું જે વિસ્તારમાં છું, તારાપુર અને ખંભાત, એ વિસ્તારમાં સાહેબ ઓએનજીસીના વેલ પણ ખૂબ છે. અને જે તે સમયે ખેડૂતો પાસેથી એ વેલને લાઈનો નાખીને જે પૈસા ચૂકવ્યા એ પણ નજીવા. આમના કોઈક મીડિયેટર આરઓડબ્લ્યુના એ લોકો વચ્ચે મીડિયેટરો રાખે અને રાખીને ખેડૂતોને ગમે તેમ આ સરકારી કામ છે, 3 ફૂટ નીચે તમારો જમીનમાં હક ના લાગે, આવી રીતે ખેડૂતોને ડરાવીને એમની જોડે સાઈનો લઈને એમની સાવ સસ્તા ભાવમાં કે 2-5 હજાર જેવા મામૂલી વળતરમાં લાઈનો અમારા વિસ્તારમાં અઢળક ખેડૂતોને નાખી દીધી છે. હવે એ જમીન ખેડૂતને આજે સમજો રોડ જ જમીન હોય, 1 કરોડ ભાવ થતો હોય સાહેબ, તો એ જમીનમાંથી લાઈન ગઈ હોય ને એના કારણે એ જમીન આજે એને કોઈ લગભગ 20 લાખમાં ખરીદવા તૈયાર નથી, કેમ કે પેલો લેવાવાળો એને ના કરી શકે, બાંધકામ ના કરી શકે. તો આ બધા પ્રશ્ન ખૂબ. અને સરકાર વળતર આપે તો શું કહેવાય, જંત્રીના ભાવે આપે. જંત્રીના ભાવથી સાહેબ ગુજરાતમાં ક્યાંય જમીન મળતી હોય તો અમે ખેડૂત છીએ, અમારે બધા ખેડૂતોને રાખવી જ છે જમીન. અને જેમ અદાણી સાહેબને જમીન આપી 1 રૂપિયા ટોકનના ભાવે, સાહેબ અમે 5 રૂપિયા ટોકનના ભાવે અમારે બધાને રાખવી જ છે. આ બધાને ભાઈ રાખશો ને બધા જમીન? 5 રૂપિયાની એકર સરકાર આપે તો આપણે ના રાખવી? બધાય રાખવા તૈયાર છે, બધાય ખેડૂત. અમે પેલા જેતપરે ગયા હતા, ત્યાંના ખેડૂતો આ વસ્તુમાં એગ્રી જતા કે અમે તો 100 રૂપિયા આપે ને તોય અમે દરિયાના કાંઠે આવ ધારમાં આપે ને તો અમે પાડો નાખીને ખેતી ચાલુ કરશું કે. અને આ સાહેબ બાલ વિસ્તાર છે, વર્ષોથી સૂકો, અને મા બાપે અને અહીંના લોકોએ શું કે અહીંના વડવાઓ એને ખૂબ સાચવી છે જમીનો. બાર મજૂરી કરીને આવીને એક સિઝનની ખેતી થાય ને એક સિઝન કરીને પાછા બાર મજૂરીએ જવાની આવી આ વિસ્તારના લોકોએ લગભગ 200-250 વર્ષથી એક પ્રથા રહી છે આ વિસ્તારની. એ પ્રથાની સામે સરકાર અત્યારે જમીનોના ભાવ વધ્યા છે, ખેડૂતોને આગળ થાય તો એ મફતના ભાવે એમની જમીન લઈ લે, એમની જમીન વેચાણ લાયક ના રહે, ભવિષ્યમાં કોઈ લે નહીં એવી થઈ જાય તો આ સરકારનો ખરેખર અન્યાય જ છે. જેમ કે હાઈટેન્શન લાઈનમાં કોરિડોર કાઢવાના છે, પછી આમાં એ રોડ બનાવે, જેમ સુરતમાં ઓએનજીસીની લાઈન હતી ત્યાં રોડ બનાવ્યા આ લોકોએ. તો ગમે ત્યાં તો રસ્તો કામ ચાલુ હોય ખેતરમાં, જેમ કે અમારા વિસ્તારમાં હું ટાવરની જ વાત કરું, અહીં લાઈનમાં એક જ વાર હોય. ટાવરમાં આ લોકો પહેલાં ગ્રાઉન્ડિંગ કરે ત્યારે ખોદે ત્યારે ખેડૂતને પાકનું નુકસાન કરે, પછી જ્યારે ઇરેક્શન કરે એટલે કે ટાવર ઊભું કરે ત્યારે નુકસાન કરે, પછી જ્યારે સ્ટ્રેન્ચિંગ એટલે કે એના તાર ખેંચવામાં આવે ત્યારે પણ આના લોકો નુકસાન કરે ખેડૂતને. પણ વળતર માત્ર ને માત્ર એક જ વખત થાંભલાનું 1 ટાઈમ કમ્પન્સેશન આપીને આ લોકોને ખેડૂતોને છેતરવામાં જ આવે છે. અને એ નજીવી રમત. પણ આ વખતે તો કેવું ને ડબલ વળતર આપીશું ને જાહેરાત તો કરી અઠવાડિયે. સાહેબ વળતર હું એમ કહું કે આ ખેતરની જે જંત્રીના ભાવે છે એનું ડબલ વળતર કરી આપે તો એ ભાવથી જમીન મળતી હોય તો હું કહું ખેડૂતોય લેવા તૈયાર જ છે સાહેબ. અને જમીન એ તો એવું કીધું છે સરકારે કે હવે બજાર ભાવનો ડબલ ભાવ આપીશું. બજાર ભાવ સાહેબ કેવી રીતે નક્કી કરશે? એમની જ કમિટી બેહાડવાના છે, એમના જ માણસો બેહાડવાના છે ભેગા થઈ. જેમ પહેલા સ્કૂલ માટે ફી રેગ્યુલેટરી કમિટી બનાવી હતી આ લોકોએ, એ કમિટીએ જે કર્યું, જેમ સીટ બીટ રચન ફીંડલું વાળીને જવાબ આપી દેવાનો કે આવું થઈ ગયું. 5 જણા જ આંદોલન તોડવા માટે 5 દલાલો સરકાર એમના મોકલશે, અમને અમુક ખેડૂતને ડરાવશે, સમજાવશે, થોડા પૈસાની લાલચ આપશે અને પછી એમાંથી તોડશે આંદોલનને. પણ આ તો એવું બધા સરકાર એવું કહે છે કે ભૂપેન્દ્રભાઈ હું મૃદુ અને મક્કમ છું, ખેડૂતોની સરકાર છે ને એવું બધું. તો નહીં લાગતી ખેડૂતોની સરકાર જે રીતે તમે તો વિરોધ કરો છો વિજયભાઈ? સાહેબ વિરોધ આખા ગુજરાતમાં થઈ રહ્યો છે, બધે જ ખેડૂત થાક્યા છે. ખેડૂતો પાસે શું કે લડવાના રસ્તા નથી રહ્યા. આ હું મારી 35 વર્ષની સાહેબ ઉંમર થઈ, અમારા સમાજની કે અમારા વિસ્તારની લેડીઝો ક્યારેય આંદોલન મેં નથી જોયું. મારી આટલી ઉંમર થઈ પેદા થયો ત્યારથી હું પ્રથમ વખત અહીંયા દરણમાં અને જેતપુર જોયો કે હવે મહિલાઓ બહાર આવી રહી છે રોડ ઉપર, એ પણ આંદોલનમાં એમના પતિને કે સમાજને અને લોકશાહીને સમજી રહી છે કે નહીં આ થશે તો જ અમારું ભવિષ્ય છે. તો આ એક ખૂબ સારી વાત અમારા માટે પણ છે અને સરકારે આ વાતને ખરેખર સમજવાની જરૂર છે.
જો આ ગૃહિણીઓ ફરી તો ભાઈઓ બહેનો વાળા ભાઈઓ ઘરે જ રહી જશે. પણ આ ભાઈઓ બહેનો વાળા ભાઈઓ તો વારંવાર બહેનોને બી કહે છે કે મને બોલાવજો, ભાઈઓને પણ કહે તો મદદ. ગુજરાતની બહેનો તો છેતરે જ છે. બિહારમાં 10,000 રૂપિયા આપ્યા સાહેબ, બીજે મહારાષ્ટ્રમાં છે ત્યાં પૈસા આપે. ગુજરાતની બહેનો તો ખાલી લાઈનમાં ઊભી રાખી જ બિચારી એમને થોડા દિવસ થાય એટલે કે આધાર કાર્ડ લિંક કરાવો, પેલો વિધવા સહાયના નથી મળતા તો કે તમે હવે મામલતદાર કચેરીએ જાઓ. માજી 65 વર્ષના હોય ને એમને ઉપાડીને એક માણસ લઈ જવાના, 1200 આપવાના, 300 રિક્ષા કરાવ. માજી જઈને આવે તો વધે શું? બેંકમાં જ્યારે પડે તો લાઈનો એટલી હોય. 30 વર્ષથી આ તમામ લોકો છે, બરાબર. અને દર વખતે જ્યારે બી અત્યારે આપણે જોયું આંદોલન બધા ચાલતા હતા, લોકલ બોડી ઇલેક્શન થયા તો એ ભાજપ જીતી ગઈ બધી જગ્યાએ. કેમ જીતી જતી હશે? ના સાહેબ, ભાજપ જીતે એવું નથી, કોંગ્રેસે ઘણી જગ્યાએ જીતી છે. આમ આદમી પાર્ટી જેમ કે ચૈતરભાઈ લડાયક નેતા છે એ બાજુ સારું થયું. ઘણી જગ્યાએ બધા અલગ અલગ જીતે. ભાજપ આ બહુમતીમાં આવી છે, એમની જોડે સત્તા છે, પાવર છે. ડરાઈને લોકોને ધમકાઈને ઉમેદવારોની ઉપર ખોટા કેસ કરાવીને ડરાઈને બધાને પાછા પાડ્યા છે લોકો. મતલબ લોકશાહી જેવું સાહેબ રહ્યું નથી હવે. ક્યાંક જોવો તો તમે કંપની રાજ, જેમ બ્રિટન કંપની હતી, ઇંગ્લેન્ડ કંપની, એ કંપની રાજ જેવી સિસ્ટમ છે. અદાણીને જ્યાં જે પ્લોટ કે જે જગ્યામાં જે આવે, પોર્ટ ગમ્યો તો ક્યાં લઈ લો, એરપોર્ટ ગમ્યું તો કે લઈ લો, તમને જે ગમ્યું લઈ લો. હવે ખેડૂતોને જમીન ગમી છે, કદાચ અહીંથી મંગળ પર એમને રહેવા જવાનું નહીં, મજૂરો આપણને રાખવાના હોય તો ખબર નહીં આવી કઈ યોજના હોય એવું લાગે છે. પણ હવે શું કરશો વિજયભાઈ? આવી રીતે તો તમામ જગ્યાએ ચાલે છે સાહેબ. હવે આનો એક જ રસ્તો છે કે લોકોએ વધારે જાગૃત થઈ સરકારની વિરોધ થવું પડશે અને આ સરકાર બદલવી પડે તો જ ખેડૂતોને ન્યાય નહીં થાય. 35 વર્ષ આમને થયા, હવે તો સુધારો થવો જોઈએ. રાજસ્થાન જેવા હોશિયાર લોકો થવા જોઈએ. 5 વર્ષે સરકાર બદલવી જોઈએ, બીજાને મોકો આપવો જોઈએ. સ્વાભાવિક છે કે જે રીતો જે આગેવાનો અહીંયા આવી રહ્યા છે સમર્થન માટે, એમનું પણ સ્પષ્ટપણે એ વાત છે કે જે રીતે સમગ્ર ગુજરાતની અંદર આંદોલન થઈ રહ્યા છે એ સરકાર માટે સારી નથી. સરકાર લોકોને છેતરી રહી છે, આભાસ લોકોને થઈ રહ્યું છે. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, સરગવાડા, અમદાવાદ.